ઉત્તર ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં બીઝેડ જેવા કૌભાંડનો પર્દાફાશ થયો। રાજકોટમાં બ્લોકઆરા કંપનીના 300 કરોડના કૌભાંડનો ખુલાસો થયો છે। 8000 થી વધુ લોકો સાથે 300 કરોડના કૌભાંડનો આરોપ છે। ઉત્તર ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં પણ બીઝેડ જેવા કૌભાંડનો પર્દાફાશ। રાજકોટમાં બ્લોકઆરા કંપનીના 300 કરોડના કૌભાંડનો ખુલાસો। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમ ફોન લાઈનથી જોડાયા છે। પરાક્રમ, આ બ્લોકઆરા કંપનીનું કૌભાંડ શું છે, શું ખુલાસાઓ થઈ રહ્યા છે તેને લઈને? ચોક્કસ કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે ને આ મામલે સુરતમાં ફરિયાદ થઈ છે। રાજકોટની અંદર પણ રોકાણકારો છે તેમને પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી। સમગ્ર મામલાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને કદાચ ટૂંક સમયમાં પોલીસ ફરિયાદ થાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। બ્લોકઆરા કંપની દ્વારા રોકાણકારો પાસેથી અંદાજિત 300 કરોડ રૂપિયા જે પડાવી લેવામાં આવ્યા હતા અને અલગ અલગ સ્કીમો આપવામાં આવી હતી। સમગ્ર મામલાને લઈને જે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તેવી અનેક રોકાણકારો રાજકોટ સહિત સૌરાષ્ટ્રના છે અને આ રોકાણકારો દ્વારા જે છે તે રજૂઆત કરવામાં આવી છે અને જે કોઈ બીઝેડ કંપનીને જે મોટું કૌભાંડ હતું એવું જ એક બ્લોકઆરા કંપનીનું આ કૌભાંડ છે અને આ કંપની ના જે સંચાલકો અત્યારે ક્યાં છે અને કઈ બાબતે જે પોલીસ તપાસ કરે તે બાબતે રજૂઆત પણ કરવામાં આવી છે। ખુદ પોલીસ કમિશનરને રજૂઆત આ મામલે રોકાણકારો છે તેમના દ્વારા કરવામાં આવી છે। જી આભાર પરાક્રમ તમામ જાણકારી આપવા માટે। તો મોટું કૌભાંડ જે રીતે બીઝેડનું કૌભાંડ છે તેવું જ મોટું કૌભાંડ હવે સૌરાષ્ટ્રમાં પણ સામે આવી રહ્યું છે। બ્લોકઆરા કંપનીનું 300 કરોડના કૌભાંડનો ખુલાસો થયો છે।